જી આપણું નામ. મારું નામ પારસ ચૌહાણ છે. હાલ હું તાલુકા વિકાસ અધિકારી વસો તરીકે ફરજ બજાવી રહ્યો છું. સાહેબ, બામરોલી સરપંચને જે ડિસમિસ કરવામાં આવે છે, શું કારણ? બામરોલી સરપંચને ગેરકાયદે સર ઠરાવવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે તેમને 3 સંતાનોના કેસમાં એમને ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. શું વિગત હતી? બામરોલીના સરપંચ સોલંકી જશોદાબેન કે જેમને 3 સંતાનો હોવાની સાબિતી બાબતમાં ગેરકાયદેસર ઠેરવવામાં આવ્યા છે. તેમાં જ્યારે તેઓએ ચૂંટણી સમયે પુરાવા રજૂ કરેલા હતા તેમાં તેમની જન્મ તારીખ 27/6/2006 દર્શાવેલ હતી, જે ગુજરાત પંચાયત અધિનિયમના સુધારા મુજબ 3 સંતાનોના જે સુધારા થયેલ છે તે મુજબ કટ ઓફ ડેટ 3/8/2006 દર્શાવવામાં આવેલ છે. એટલે જે તેમને ચૂંટણી સમયે પુરાવા રજૂ કર્યા હતા તે 27/6/2006ના હતા. પરંતુ ત્યારબાદ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી અને સમયાંતરે તેમના પુરાવા અને રેકોર્ડની ચકાસણી કરતા તેમનું અન્ય જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ હતું, જે વસો ગ્રામ પંચાયત ખાતેનું હતું અને એમાં એમની બર્થ ડેટ 27/10/2007 મળી આવેલ હતી. આથી રેકોર્ડ ચકાસણી કરતા અને તપાસણી ટીમના અહેવાલના આધારે તેમને 3 સંતાનોના કારણે તેમનું પદ રદ કરવામાં આવેલ છે. સાહેબ, જે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ થયેલ છે, આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? ડોક્યુમેન્ટ સાથે છેડછાડની વધુ તપાસ અમે આગળ હાથ ધરવાના છીએ અને તે અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેશે તો અમે જરૂરથી કરશું.